નમસ્કાર. લાંબી લાંબી યાદીઓ, ખાસ કરીને નામોની યાદી, એને યાદ રાખવામાં ઘણીવાર તકલીફ પડે છે, ખરું ને? જેમ કે ભારતના બધા જ વડાપ્રધાનોના નામ. પણ આજે આપણે આ જ પડકારને એકદમ સરળ બનાવવાના છીએ. એક સવાલ છે. ભારતના પહેલા વડાપ્રધાનથી લઈને અત્યાર સુધીના બધા જ વડાપ્રધાનોના નામ, એ પણ ક્રમમાં, શું યાદ છે? મોટાભાગના લોકો માટે આ કામ થોડું અઘરું છે. પણ ચિંતા ના કરો, આનો એક જોરદાર ઉપાય છે. જવાબ છે આ એક વિચિત્ર લાગતા વાક્યમાં. પહેલી નજરે તો આ કંઈ સમજાય એવું નથી, પણ આ કોઈ સામાન્ય વાક્ય નથી. આ તો એક સિક્રેટ કોડ છે, જેમાં ભારતના તમામ વડાપ્રધાનોના નામ છુપાયેલા છે. તો ચાલો સાથે મળીને આ કોડને ઉકેલીએ. તો ચાલો શરૂ કરીએ આ ગુપ્ત કોડને ઉકેલવાનું. તૈયાર થઈ જાઓ, કારણ કે એકવાર આ કોડની કરામત સમજાઈ ગઈ પછી એ વાત પાક્કી છે કે આ યાદી ક્યારે નહીં ભૂલાય. કોડનો પહેલો હિસ્સો છે જે ગુ લા ગુ ઈ મો. આ ખાલી અક્ષરો નથી, પણ આપણા પહેલા 6 વડાપ્રધાનોના નામના પહેલા અક્ષરો છે. ચાલો જોઈએ કે આ કઈ રીતે કામ કરે છે. જુઓ, કેટલું સરળ છે. જ એટલે જવાહરલાલ નહેરુ, ગુ એટલે ગુલઝારીલાલ નંદા, લા એટલે લાલ બહાદુર શાસ્ત્રી, પછી ફરીથી ગુ ગુલઝારીલાલ નંદા માટે, ઈ એટલે ઇન્દિરા ગાંધી અને મો એટલે મોરારજીભાઈ દેસાઈ. વાહ, પહેલા 6 નામ તો યાદ રહી પણ ગયા. જોયું? કોડ ઉકેલવાની શરૂઆત તો થઈ ગઈ છે. હવે ધીમે ધીમે સમજાઈ રહ્યું હશે કે આ ટ્રીક કામ કેવી રીતે કરે છે. ચાલો વાર્તામાં આગળ વધીએ. કોડનો બીજો ભાગ છે ચ ઈ ર વી, ચંપી. બસ એ જ રીત અપનાવવાની છે. આ અક્ષરો આપણને આગામી વડાપ્રધાનોના નામ સુધી લઈ જશે. ચાલો આ રહસ્ય પરથી પણ પડદો ઉઠાવીએ. અહીં ચ એટલે ચરણસિંહ ચૌધરી, અને જુઓ ઈ ફરી પાછો આવ્યો, જે ઇન્દિરા ગાંધીના બીજા કાર્યકાળને દર્શાવે છે. એ પછી રા એટલે રાજીવ ગાંધી, વી એટલે વિશ્વનાથ પ્રતાપસિંહ, ચ એટલે ચંદ્રશેખર અને પી એટલે પીવી નરસિંહરાવ. અરે વાહ, આપણે અડધાથી વધુ કોડ તો ઉકેલી પણ નાખ્યો. અત્યાર સુધીની સફર એકદમ મજેદાર રહી છે. હવે આપણે કોડના છેલ્લા ભાગો તરફ આગળ વધી રહ્યા છીએ. આ ટ્રીકની ખરી મજા એની સરળતામાં જ છે. ત્રીજો ભાગ થોડો રસપ્રદ છે. અહીં એક જ અક્ષર અ વારંવાર આવે છે. ચાલો જોઈએ કે આ કોયડો શું કહેવા માંગે છે. તો અ એટલે અટલ બિહારી વાજપેયી, દે એટલે એચ.ડી. દેવગૌડા અને આ એટલે આઈ.કે. ગુજરાલ. અને પછી જુઓ, અ પાછો 2 વાર આવે છે, એટલે કે આ ભાગમાં કુલ 3 વાર અ આવ્યો. આ ત્રણેય અટલ બિહારી વાજપેયીના અલગ અલગ કાર્યકાળ દર્શાવે છે. છે ને કમાલની રીત? આવા પુનરાવર્તન પણ આસાનીથી યાદ રહી જાય. અને હવે કોડનો છેલ્લો અને સૌથી નાનો ભાગ, ફક્ત 2 જ અક્ષરો, મ, ન. આની સાથે જ આપણી આખી યાદી પૂરી થવાની તૈયારીમાં છે. મ એટલે મનમોહનસિંહ અને ન એટલે નરેન્દ્ર મોદી. અને બસ આ સાથે જ આપણે આખો કોડ સફળતાપૂર્વક ઉકેલી નાખ્યો છે. ભારતના બધા જ વડાપ્રધાનોના નામ કર્મબદ્ધ રીતે હવે આપણી સામે છે. તો બસ આખો કોડ ઉકેલાઈ ગયો છે. હવે કોઈ પણ આ ગુપ્ત કોડનો નિષ્ણાત બની શકે છે. ચાલો ફટાફટ એકવાર આખી યાદી પર નજર ફેરવી લઈએ, જેથી આ બધું મગજમાં એકદમ પાક્કું થઈ જાય. તો આ રહ્યું આખું વાક્ય, 4 સરળ ભાગોમાં વહેંચાયેલું. આ ટ્રીકનો જાદુ છે. આટલી લાંબી યાદીને યાદ રાખવાનું કામ કેટલું સહેલું બની ગયું નહીં? ચાલો હવે આખી યાદી એકસાથે બોલીએ. પહેલા 2 ભાગો યાદ કરો, જ ગુ લા ગુ ઈ મો અને ચ એ રા વી ચંપી. આ ભાગ આપણને જવાહરલાલ નહેરુથી લઈને વિશ્વનાથ પ્રતાપસિંહ સુધીના નામ સરળતાથી યાદ કરાવે છે. અને હવે છેલ્લા 2 ભાગ, અ દે અ અને મ ન. આ આપણને ચંદ્રશેખર, પીવી નરસિંહ રાવ, પછી અટલ બિહારી વાજપેયી, દેવ ગૌડા, આઈ.કે. ગુજરાલ અને ફરી પાછા અટલજીના કાર્યકાળથી લઈને મનમોહન સિંહ અને નરેન્દ્ર મોદી સુધી લઈ જાય છે. અને બસ આખી યાદી આંગળીના ટેરવે. આ તો માત્ર એક ઉદાહરણ હતું. હવે જરા વિચારો, યાદ રાખવાની આ શાનદાર ટેકનિકનો ઉપયોગ બીજા ક્યાં ક્યાં થઈ શકે? ઇતિહાસના રાજા મહારાજાઓના નામ હોય, વિજ્ઞાનના અઘરા સૂત્રો હોય, કે પછી બીજું કંઈ પણ. શક્યતાઓ તો અનંત છે.